પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ 2 માસ અને 1 દિવસ સુધી મનુષ્ય નાટ્ય કર્યું હતું। તેમાં લગભગ 29 વર્ષ તેઓ ગઢપુરમાં જ વાસ કરીને રહ્યા હતા। ભક્તજનો ગઢપુર ધામ વિશે એવી માન્યતા છે કે ગઢપુર વહી જાતે हैं जिन्हें गोपीनाथ बुलाते हैं। કારણ કે ભક્તો ગઢપુર ધામમાં મહારાજે અગણિત અસંખ્ય લીલાઓ કરી છે અને આ ગઢપુર ધામમાં પોતાના જ શરીરના અંગો અંગના માપ પ્રમાણે ગોપીનાથજી મહારાજની મૂર્તિની સ્થાપના પણ કરી છે। તે સિવાય ભગવાનના માતા પિતા ધર્મદેવ અને ભક્તિમાતા તેઓની પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમની હાથે કરી છે। ભક્તો આગળ વાત કરીએ તો ધર્મદેવ અને ભક્તિમાતાની મૂર્તિનું પ્રાગટ્ય કેમનું થયું તે જોઈએ। સંવત 1866માં ચાતુર્માસમાં શ્રી હરિ ગઢપુરમાં જ રહ્યા હતા। તે સમયે ઉત્તરા દરબારના વાસુદેવ નારાયણના ઓરડા અને તેની બાજુના ઓરડા વચ્ચેની દિવાલમાં એક બારણું હતું। પૂર્વ તરફના વાસુદેવ નારાયણના ઓરડામાં ભાઈઓ બેસે અને બાજુના ઓરડામાં બાઈઓ બેસે અને વચ્ચેના બારણામાં શ્રી હરિ બેસતા। આ રીતે સભા થતી। એક દિવસ ભાઈઓની સભામાં સૌને મહાતેજની વચ્ચે ધર્મદેવના દર્શન થયા અને તે જ રીતે બાઈઓની સભામાં તેજના સમૂહમાં સૌને ભક્તિમાતાના દર્શન થયા। ત્યારબાદ શ્રી હરિએ તે બારણું પુરાવી ત્યાં ગોખ બનાવી તેમાં કોઠારી હસન ભક્ત લાઠીથી ધર્મદેવ અને ભક્તિમાતાની મૂર્તિઓ લાવ્યા હતા। તે મૂર્તિઓની શ્રીજી મહારાજે પૂર્વ મુખે સ્થાપના કરી। આ દિવસે શ્રી હરિએ ધર્મદેવ અને ભક્તિમાતાનો મહિમા કહી ધર્મ સહિત ભક્તિ કરવાથી પોતે શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થાય છે તેમ કહ્યું। ભક્તો ત્યારબાદ સમય જતા શ્રી હરિએ પોતાના જ હસ્તે શિખરબંધ મંદિરોનું નિર્માણ કરાવ્યું અને દરેક મંદિરમાં પોતાના હાથે જ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને છેલ્લે પોતાના અક્ષરધામ રૂપી ગઢપુરમાં 1884ના વિજયાદશમીના દિવસે શિખરબંધ મંદિરનું નિર્માણ પોતાના હાથે કરાવ્યું અને વિક્રમ સંવત 1884ના આસો સુદ 12ના દિવસે સૂર્યોદયથી 7 ઘડી વ્યતીત થતા શ્રી હરિએ પોતાની બાથમાં શ્રી ગોપીનાથ નામની પોતાની મૂર્તિ મંદિરમાં મધ્ય સિંહાસનમાં પધરાવી તથા તેને ડાબે પડખે શ્રી રાધિકાજીનું સ્વરૂપ પધરાવ્યું। મંદિરના પશ્ચિમ ખંડમાં વાસુદેવની મૂર્તિની સાથે ધર્મદેવ અને ભક્તિમાતાની મૂર્તિઓ કે જે દાદા ખાચરના ઓરડામાં જે ગોખ બનાવ્યો હતો ત્યાં સ્થાપિત હતી તે મૂર્તિઓને ફરીથી શિખરબંધ મંદિરમાં સ્થાપિત કરી। ત્યારબાદ શ્રી હરિએ મંદિરના પૂર્વ ખંડમાં સૂર્યનારાયણની મૂર્તિ પધરાવી અને શ્રી હરિએ 3 સ્વરૂપ ધારણ કરી મંદિરમાં ત્રણેય ખંડમાં એક સાથે જ પ્રતિષ્ઠાની આરતી પણ ઉતારી। ભક્તજનો આમ આ લોકમાં માતા પિતાનું સ્થાન ખૂબ જ ઊંચું છે અને તે સાબિત કરવા પોતે પરબ્રહ્મ હોવા છતાં પોતાના દરેક મંદિરમાં ધર્મદેવ ભક્તિમાતાના સ્વરૂપની સ્થાપના કરી અને હજુ પણ કરાવે છે। ભક્તજનો આપણે પણ આપણા માતા પિતાની બને તેટલી સેવા કરવી જોઈએ અને તેમનો રાજીપો મેળવવો જોઈએ। આ શીખ સાથે આપણે અહીં વિડીયોની સમાપ્તિ કરીએ છીએ। ભક્તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો અને અમારી YouTube ચેનલ શ્રી હરિ લીલા તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ભક્તો બીજા હરિભક્તોને વિડીયો શેર તો જરૂર કરજો જ। તમને સૌને અમારા હેતથી ઘણા જય સ્વામિનારાયણ।